નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર જઈને કેમેસ્ટ્રીના સોલ્યુશનમાં આપણું સ્વાગત છે. તારીખ 4 શિફ્ટ 1ના પેપર સોલ્યુશનમાં આપણે જોઈએ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમને નિયોપેન્ટાઇલ આલ્કોહોલ આપેલું છે. શું આપ્યું છે? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ આપ્યું છે. આ નિયોપેન્ટાઇલ આલ્કોહોલની કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કોની સાથે? કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે પ્રક્રિયામાં કરવામાં આવે છે. તો એમાં એક રેશિયો મળે છે કે 85, એનો ગુણોત્તર જે નિપજ મળે છે ને એનો ગુણોત્તર 85:15% રેશિયો છે. તો નીચેનામાંથી આ નિપજ કઈ હશે? ચાલો હવે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ છે. ક્વેશ્ચન નંબર 1, નિયોપેન્ટાઇલ આલ્કોહોલ છે એટલે આપણી પાસે આ રીતનું નિયો એટલે આ રીતનું ને અહીંયા OH. રેડી? આ નિયોપેન્ટાઇલ આલ્કોહોલ છે. આની પ્રક્રિયા એ લોકો એવું કહે છે કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે કરતાં તમને કઈ નિપજ મળે. ચાલો અહીંયા ધ્યાન આપજો. હવે કોન્સન્ટ્રેટેડ H2SO4 છે એટલે સાંદ્ર H2SO4 છે. ચાલો સાંદ્ર H2SO4 છે એટલે અહીંથી આ H+ આપે. H2SO4 શું આપશે? H+. અને એ H+ અહીંયા એટેક કરે એટલે અહીંયાથી તમને પ્રાપ્ત થશે કંઈક આ રીતની નિપજ OH2. અને OH2 પર કયો ચાર્જ આવે? પ્લસ. હવે પ્લસ ચાર્જ જાજો સમય ઓક્સિજન રાખે નહીં એટલે આ ઓક્સિજન શું કરશે? પોતાનો ચાર્જ પાછો ખેંચી લેશે. હવે પાછો ખેંચે એટલે અહીંથી શું દૂર થાય? સર H2O દૂર થાય અને અહીંયા તમને કંઈક આ રીતની નિપજ પ્રાપ્ત થાય. હું અહીં મોટી લખું છું. રેડી? હવે શું થશે કે હવે અહીંયા છે ને ધ્યાન આપજો, કાર્બોકેટાઇન આવો આવે ને એટલે હંમેશા ઓર્ગેનિકમાં એ રીઅરેન્જમેન્ટ કરે એટલે ફરીથી ગોઠવાય અને કાર્બોકેટાઇન જેમ તૃતીયક તરફ વધે ને એવી અરેન્જમેન્ટ થવાની ગોઠવણી કરે. પણ સર દર વખતે એવું નથી. એની પાસે જો કાર્બોકેટાઇન પાસે એવી પોઝિશન હશે કે તૃતીયક બની શકે તો એ ડેફિનેટલી તૃતીયક કાર્બનમાં કન્વર્ટ થશે. તો એ તૃતીયક કાર્બનમાં કન્વર્ટ થશે એટલે હું અહીંયા એમ લખું કે ફરી ગોઠવણી એટલે આપણે એમ કહી શકું કે પુનઃ ગોઠવણી થાય. તો પુનઃ ગોઠવણી થશે એટલે હવે આ જે CH3 દેખાય તમને એ CH3 અહીંયા આવી જશે અને આ પ્લસ ચાર્જ અહીંયા થશે એટલે કંઈક આ રીતની ગોઠવણી થશે. જુઓ આ CH3 હતો એ આની સાથે જોઈન્ટ થઈ ગયો અને અહીંયા જે પ્લસ ચાર્જ હતો એટલે એ અહીંયા આવી ગયો કારણ કે અહીંથી જે આ હતો એ આ ચાર્જ પાસે આવી ગયો. રેડી? ચાલો એટલે આ ખૂણે હવે પ્લસ ચાર્જ આવી ગયો. હવે પ્લસ ચાર્જ આવી ગયો છે એટલે કાં તો આનો H એક ગુમાવે કાં તો આનો એટલે 1 or 2 બેની એક વાર H ગુમાવી શકે ને એની સાથે ડબલ બોન્ડ બનાવે. કઈ રીતે? એકવાર અહીંથી ગુમાવે એટલે અહીંયા ડબલ બોન્ડ બનાવે અને એકવાર આ H ગુમાવે એટલે અહીંયા ડબલ બોન્ડ બનાવે. રેડી? અને આપણને ખબર છે કે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? કારણ કે ડબલ બોન્ડ સાથે જોડાયેલો કાર્બન પેલો આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કે એટલે અહીંયા કુલ 3 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 3 આલ્ફા, અહીંયા 3 એટલે કુલ 9 આલ્ફા હાઇડ્રોજન ને જ્યારે અહીંયા કેટલા થશે? ડબલ બોન્ડ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા એટલે અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન થાય અને અહીં 3 એટલે કુલ અહીંયા 5 આલ્ફા હાઇડ્રોજન. તો વધારે સ્થાયી કઈ થઈ? આ વધારે સ્થાયી થઈ અને વધારે સ્થાયી થઈ એટલે આનું પ્રમાણ 85% અને આનું પ્રમાણ કેટલું હશે? 15%. અને એવો તમને ઓપ્શન નંબર જો તમે દેખાતો હોય તો તમે રકમમાં જોઈ શકો છો કે ઓપ્શન નંબર સર આઈ થિંક બી CH3 C ડબલ બોન્ડ C CH3 અને CH2 CH3 C CH2 CH3. ઓકે, એકદમ સિમ્પલ. એક આ રીઅરેન્જમેન્ટમાં ધ્યાન આપવું. બરોબર છે? જો રીઅરેન્જમેન્ટ આવડી જશે તો ક્લિયર થશે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન કે જલીય AgNO3 સાથે કઈ પ્રક્રિયા સાથે? જલીય AgNO3 સાથે સંયોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપો. હવે જલીય AgNO3 સાથે એટલે ધેટ ઇઝ SN1 રિએક્શન. SN1 પ્રક્રિયા થશે અને SN1 પ્રક્રિયા માટે એક શરત છે. શું? કે પ્રક્રિયાનો દર પ્રોપોર્શનલ ટુ કાર્બોકેટાઇનની સ્થાયીતા. જેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધશે એમ પ્રક્રિયાનો દર વધે એટલે પ્રતિક્રિયાત્મકતા વધે. 4 ઓપ્શન જોઈએ કઈ રીતે પ્રક્રિયાનો દર છે. ફર્સ્ટ ઓપ્શન આના ઉપર Cl છે. આ એક એરોમેટિક સ્ટ્રક્ચર છે, બરોબર છે.
હવે Cl જો દૂર થાય તો એના ઉપર કાર્બોકેટાઇન આવે, બરોબર છે, પણ આ એરોમેટિક છે એટલે આની સ્થાયીતા તો હોય જ, કારણ કે બોન્ડ ફરે અને એરોમિક સ્ટ્રક્ચર થાય એટલે પ્લસ ચાર્જની સ્ટેબિલિટી આવે, એટલે એરોમેટિક આ એક આવી શકે, આ ઝડપથી પ્રક્રિયા આપી શકે. સેકન્ડ, હવે સેકન્ડ આ રીતના છે, ઉપર Cl છે પણ અહીંયા OCH3 છે, અને OCH3 આપણને ખબર છે એ પ્લસ આ ઇફેક્ટ આપે છે, બરોબર છે, એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, પ્લસ આ ઇફેક્ટ, એટલે અહીંયા કાર્બોકેટાઇનની સ્થાયીતા, અહીંયા જે કાર્બોકેટાઇનની સ્થાયીતા છે પ્લસ આ ઇફેક્ટ, આની કરતાં આની કેવી હશે, વધારે હશે, એટલે આ ઓપ્શન નંબર એ છે, પછી ઓપ્શન નંબર બી છે, એટલે બી ની વધારે થશે, કારણ કે એમાં એરોમેટિક સ્ટ્રક્ચર પણ છે, અને OCH3 એ પ્લસ આઈ ગ્રુપ કહેવાય, પ્લસ આઈ એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે, ડોનેટિંગ ગ્રુપ કહેવાય. ચાલો થર્ડ ઓપ્શન કે CH3 ડાયરેક્ટ હું એમાં કરું છું, Cl દૂર કરી નાખું એટલે અહીંયા કાર્બોકેટાઇન આવે, અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે 6, અને 2 પ્લસ આ ઇફેક્ટ આપે, એટલે આની સ્ટેબિલિટી પણ વધુ કહેવાય, કારણ કે આ દ્વિતીયક કાર્બન છે, અને સાથે સાથે આલ્ફા હાઇડ્રોજનની આપણે વાત કરીએ, પણ અહીંયા જુઓ એરોમેટિક પણ છે અને પ્લસ આઈ પણ છે, એટલે આ બી સૌથી વધારે, પછી સી, પછી એ, અને હવે આપણે ડી જોઈએ તો ડી તો સાવ નહીં આવે, બીકોઝ કેમ નહીં આવે, કારણ કે અહીંયા હું મૂકી દઉં કાર્બોકેટાયન, ચાલો સી છે, બી છે અને એ છે, ચારે ચાર ઓપ્શન હું કાર્બોકેટાયન બનાવી દઉં છું, CH2 NO2. ચાલો હવે આ NO2 ગ્રેવાય, હવે NO2 એ માઇનસ આ ઇફેક્ટ આવે, માઇનસ આ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, નહીં કે કાર્બોકેટાઇનને ઇલેક્ટ્રોન આપે, જેમ કાર્બોકેટાઇનને ઇલેક્ટ્રોન મળે એમ એ શું થશે, વધારે સ્ટેબિલિટી, પણ આ સૌથી ઓછું, એટલે ડી સૌથી ઓછું. બીજા નંબરે એરોમેટિક છે એટલે આ બે પ્રથમ સ્થાને રહેવાના, પછી ત્રીજા નંબરે આપણે શું કહી શકીએ સર સી, પછી એરોમેટિક, બે એરોમેટિક છે પણ અહીંયા વધારે શું છે સર, અહીંયા વધારેમાં પ્લસ આ ઇફેક્ટ, એટલે કે આ ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે આને વધારે ચાર્જ મળે, એટલે બીજા નંબરે આવશે એ અને પ્રથમ નંબરે બી, એટલે બી સૌથી વધારે, પછી એ, પછી સી અને પછી ડી થશે. ચાલો તો અહીંયા આપણે આ ક્વેશ્ચન છે એ ફિનિશ કર્યો છે કે નીચેનામાંથી માલ્ટોઝ માટે કયું સાચું થશે. હવે માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ સંયોજન છે, બરોબર છે. હવે ડાયસેકેરાઇડ સંયોજન કે તેમાં એક કીટાલ છે, એક હેમી એસિટાલ છે, તો તમને પહેલી વસ્તુ કે કીટાલ અને હેમી એસિટાલ વિશે તમને ખબર હોવો જોઈએ કે કીટાલ કોને કહેવાય અને હેમી એસિટાલ કોને કહેવાય. તો ચાલો RCOH OR અને અહીંયા જો H હશે તો આ સ્ટ્રક્ચર છે એ હેમી એસિટાલનું થશે. કેનું થશે? હેમી એસિટાલ, બરોબર છે. હવે જો અહીંયા R H અને બે જગ્યાએ OR થશે તો આને કહેવાશે હેમી કીટાલ. શું કહેવાશે? હેમી કીટાલ, બરોબર છે. હવે જો તમારી પાસે R છે, બે જગ્યાએ OR હશે અને અહીંયા પણ શું હશે, સોરી અહીંયા H હશે, તો આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર થશે એસિટાલ. અને અહીંયા જે આપણી પાસે છે RCOR OR અને OR, તો આ શું થશે? કીટાલ. ચાલો, ઓકે. તો અહીંયા આ રીતના તમને આ ચાર સ્ટ્રક્ચર જોવા મળે છે, બરોબર છે. તો આના પહેલા તમને માલ્ટોઝનું સ્ટ્રક્ચર છે એ આવડતું હોવું જોઈએ. તો હું અહીંયા માલ્ટોઝનું સ્ટ્રક્ચર તમને આપું છું. ચાલો,
હવે તમને આ માલ્ટોઝનું સ્ટ્રક્ચર દેખાય છે, ડાયસેકેરાઇડ સંયોજન છે. તો આ જે સ્ટ્રક્ચર છે એમાં કયા સંયોજન હાજર હશે? તો પહેલી વસ્તુ અહીંયા તમને દેખાય છે આ કાર્બન, તો આ કાર્બન, તો એની સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે. હા સર, એની સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે. એની સાથે એક R હશે અને એક H હશે. તો આ ઓક્સિજન છે એની સાથે એક R છે અને આ એક H છે. ધેટ્સ ગીવ તે એસિટાલ સંયોજન છે. કેવું છે? એસિટાલ. બરોબર છે. આ તમે જે ચેપ્ટર છે આનું માલ્ટોઝ ગ્લુકોઝ વાળું, એના પરથી તમને ત્યાંથી તમે જોશો એટલે આવડી જશે. ચાલો હવે અહીંયા તમે વાત આવો તો આ કાર્બન છે એની સાથે સર એક OH છે, બરોબર છે, અને એક કાર્બન સાથે સોરી એક અહીંયા OH છે, આ નહીં ગણતા આપણે, અને એક O છે એની સાથે એક R છે. એટલે કાર્બન સાથે જો એક OH હોય અને એક OR હોય તો OH અને OR એટલે એ શું બની શકે સર? કીટાલ અથવા હેમી એસિટાલ તમે જોઈ શકો છો, બરોબર છે. તો અહીંયા તમને આ જે સ્ટ્રક્ચર છે એ હેમી એસિટાલ આપશે. શું આપશે? હેમી એસિટાલ. તો એવો ઓપ્શન નંબર તમને દેખાય છે કે એસિટાલ અને હેમી એસિટાલ. ધેર ઇઝ યોર આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંયોજન A ને Br2 અને FeBr3 ને CCl4 ની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો તો એક સમઘટકતા દર્શાવતું, ધ્યાન આપજો, એક સમઘટકતા દર્શાવતું તમને એક સંયોજન આપે છે C8H7O2Br. હવે આપણને ખબર છે જો ફરીથી એની પ્રક્રિયા તેને ગરમ કરતા, સોડા લાઇમ સાથે ગરમ કરતા તે ટોલ્યુઇન આપે. હવે પહેલી વસ્તુ કે અહીંયા જે તમે સ્ટ્રક્ચર લ્યો છો ને 4 ની પ્રક્રિયા જો સોડા લાઇમ સાથે કરશો એટલે ટોલ્યુઇન તો આપશે જ, બરોબર છે. 4 પ્રક્રિયા. હવે તમારે એક મેન શું જોવાનું છે કે કોની સાથે તમે પ્રક્રિયા કરો તો એક જ આઇસોમર્સ ધરાવતું એક સંયોજન આપશે. તો અહીંથી આઈ થિંક જો પહેલો ઓપ્શન છે, પહેલા ઓપ્શનમાં CH2COOH છે એટલે એના ઓર્થો પેરા સ્થાન ખાલી છે એટલે બ્રોમિન ગમે ત્યાં જઈ શકે છે, બરોબર છે. એટલે એક કરતાં વધારે સમઘટકતા ધરાવતું સંયોજન આપે છે. અહીંયા જો હવે COOH લઈએ, અહીંયા CH3 લઈએ તો અહીંયા એ સ્ટ્રક્ચર આઈ થિંક અહીંયા જે બ્રોમિન જે સંયોજન છે આ સ્થાન ઉપર જ બ્રોમિન સંયોજન આવશે, બરોબર છે. એટલે ઓપ્શન નંબર B છે એ તમારો રાઈટ આન્સર છે. ધ્યાન આપજો, આ ક્વેશ્ચન મેમરી બેઝડ ક્વેશ્ચન છે કે સ્ટુડન્ટે જે પેપર દીધું છે એ અમને જણાવે છે કે સર આ પ્રકારનો ક્વેશ્ચન હતો એટલે અમે આ ક્વેશ્ચન અમારે આધારિત અમે એનો આન્સર આપીએ છીએ, બરોબર છે. અને જો આ કંઈક NTA પેપરમાં આવે તો કંઈક કઈ રીતે કંઈ થોડોક બદલાવ પણ હોઈ શકે, પણ જેમ બને જલ્દી અને ગુજરાતીમાં તમારા સુધી સોલ્યુશન પહોંચે એની માટે અમારે આ મહેનત રહેશે. હવે નીચેનામાંથી ધ્યાન આપજો, નીચેનામાંથી કયું સંયોજન આલ્કાઇલ KOH, પાંચમો ક્વેશ્ચન છે, આલ્કાઇલ KOH અને CHCl3 સાથે પ્રક્રિયા આપે છે. હવે પહેલી વસ્તુ CHCl3 સાથે અને KOH સાથે પ્રક્રિયા આપવા માટે કમ્પલસરી પહેલી વસ્તુ કે આ એક કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા થઈ. કઈ થઈ? કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા થઈ. અને કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા થઈ છે તો એના માટે આ 4 જે તમને સંયોજનો આપેલા છે એના તમને પહેલા તો સ્ટ્રક્ચર યાદ હોવા જોઈએ, બરોબર છે. જો સ્ટ્રક્ચર તમને ખબર હશે તો તમે આરામથી આ એક જે સંયોજનો છે એને તમે ફટાફટ સોલ્વ કરી શકો છો. હવે કાર્બાઇલ એમાઇન છે પ્રક્રિયા એટલે એના માટે તમારી પાસે આ એમાઇન જેમાં સંયોજન હશે એ પ્રક્રિયા ઝડપથી આપશે. તો એમાં પણ ખાસ કરીને જેનામાં પ્રાથમિક એમાઇન હશે, કયો? પ્રાથમિક એમાઇન હશે એ ઝડપથી પ્રક્રિયા આપે. કાર્બાઇલ એમાઇનની પ્રક્રિયા પ્રાથમિક એમાઇન ઝડપથી આપે. તો આ જેટલા સંયોજન છે એના સ્ટ્રક્ચર તમે અહીંયા ધ્યાન આપજો તો એના સ્ટ્રક્ચર ઉપરથી તમને ખબર પડશે.
ચાલો હવે ચાલો અહીંયા તમને આ 5 સ્ટ્રક્ચર આપ્યા છે, લાઇસિન, પ્રોલિન, થાઇમિન, સાઇટોસિન અને એડનિન. તો હવે કાર્બાઇલેમાઇન પ્રક્રિયા છે, તો આપણને ખબર હોય છે કાર્બાઇલેમાઇન કોણ પ્રક્રિયા આપે કે સર જેમાં NH2 પ્રાથમિક હોય એટલે એમોનિયા પ્રાથમિક હોય એ આપી શકે. આ એક એટલે લાઇસિન આપશે, પ્રોલિન નહીં આપે કારણ કે અહીંયા જો તમે દ્વિતીયક પ્રકારનો એમાઇન થઈ ગયો. કયા પ્રકારનો? દ્વિતીયક પ્રકારનો એમાઇન થઈ ગયો એટલે એ નહીં આપે. થાઇમિન પણ અહીંયા તમે NH જોઈ શકો, સોરી અહીંયા NH આવશે, NH જોઈ શકો છો, એ પણ નહીં આપે. એક અહીંયા NH2 મને સર અહીંયા દેખાય છે 12 પ્રાથમિક પ્રકારનો એમાઇન છે આપશે, અહીંયા પણ 12 પ્રાથમિક પ્રકારનો એમાઇન. એટલે જે ઓપ્શનમાં તમને આ 3 માંથી 2 આપ્યા હોય ધેર ઇઝ યોર રાઈટ આન્સર. સાઇટોસિન, એડનિન અથવા લાઇસિન માંથી જે પણ આન્સર આવશે એ 2 આપેલો છે એ તમને સાચો આન્સર થશે. ચાલો તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે એ એક પ્રકારે આપણે કહી શકીએ ન્યુમેરિકલ પણ કહી શકીએ કે એક તમને સ્ટ્રક્ચર આપ્યું છે, એમાં તમને કિરાલ કાર્બન કેટલા હશે. ફર્સ્ટ રિએક્શન છે C2H5 MgBr એટલે ગ્રિગ્નાટ પ્રક્રિયા છે. તો અહીંયા જોઈએ, હું સ્ટ્રક્ચર અહીંયા લખું છું. ચાલો અહીંયા CH3 C ટ્રિપલ બોન્ડ N. ફર્સ્ટ રિએક્શન એની કરવાની છે C2H5 MgBr સાથે અને પછી એની H3O+ સાથે એની પ્રક્રિયા કરવાની છે. ચાલો પ્રક્રિયાથી કિરાલ કાર્બન કેટલા આવશે. ફર્સ્ટ વસ્તુ કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટે એટલે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ જાય, માઇનસ, કાર્બન ઉપર કયો જાય પ્લસ. ગ્રિગ્નાટ પ્રક્રિયા છે એટલે C2H5 ઉપર માઇનસ હોય અને MgBr ઉપર પ્લસ હોય. આ પ્રક્રિયામાં ધ્યાન આપજો, સાથે સાથે H3O+ છે એટલે અહીંયા આપણે H2 ને OH એટલે અહીંથી NH2 છે એ છૂટા પડે. આ નાઇટ્રોજન દેખાય, અહીંયાથી NH2 છૂટા પડે અને એની પ્રક્રિયાથી કંઈક આ રીતના આખી નિપજ મળે છે. હું આખું ડાયરેક્ટ લખું છું, તમે જોજો આઈડિયા આવી જશે. Ca3 અને આના ઉપર પ્લસ આવે એટલે C2H5 છે આની સાથે આવે એટલે અહીંયા બનશે C2H5 અને અહીંયા ડબલ બોન્ડ સાથે O. ક્લિયર છે? આટલી ખબર પડી ગઈ H3O+ માંથી. હવે એની પ્રક્રિયા ફરીથી કોની સાથે છે? CH3 MgBr અને H2O. પ્રથમ MgBr સાથે અને પછી પાણી સાથે. તો આ પ્રક્રિયાનું કંઈક રિડક્શન થઈને આ રીતના ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હશે, આ કાર્બન ઉપર ફરીથી કયો ચાર્જ આવ્યો? પ્લસ. તો CH3 આ કાર્બન ઉપર આવશે એટલે અહીંયા CH3 થશે, અહીંયા C2H5 થશે અને અહીંયા થશે OH. બરોબર છે? એટલે આપણી પાસે બસ આટલી રિએક્શન તમને આપેલી છે. તો કિરાલ કાર્બન કેટલા? ફર્સ્ટ આ કિરાલ થશે, અહીંયા એક આ ભાગ અને આ ભાગને એની સાથે એક H. એક આ કિરાલ કાર્બન થશે કારણ કે આ આખો ભાગ અલગ, અહીંયા અલગ થશે. એક આ અને એક આ સંયોજન છે એ શું થશે? કિરાલ કાર્બન થશે. એટલે તમને એમ આપ્યું છે કે આ જે સ્ટ્રક્ચર તમે પૂર્ણ કરો છો ત્યારે એમાં ગોઠવાતા કુલ કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? તો ધેર ઇઝ યોર કિરાલ કાર્બન ઇઝ 4. તો તમારો આન્સર શું આવશે? 4. કે ભાઈ આપેલા અમે સ્ટ્રક્ચર જો પૂર્ણ કરીએ તો અમને 4 કિરાલ કાર્બન પ્રાપ્ત થાય છે. ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8. એકદમ ઇઝી ક્વેશ્ચન છે પણ આમ ઘણીવાર હાર્ડ પણ પડે. હવે ઓપ્શનમાં છે ને ધ્યાન આપજો કે પરમાણુ ક્રમાંક 101 અને 104 નંબરનું તત્વ માટે કયું વિધાન સત્ય છે? પહેલી વસ્તુ 101 નંબરનું જે તત્વ છે એટલે એક્ટેનાઇટ થી આપણે લોરેન્શિયમ વચ્ચેની વાત કરીએ, એક્ટેનાઇટ 89 થી 103 વચ્ચે હોય એટલે આપણને ખબર પડી ગયું કે આ તત્વ એક્ટેનોઇડ તત્વ છે. કયું તત્વ છે? એક્ટેનોઇડ. અને એક્ટેનોઇડ તત્વ છે તો એ ગ્રુપ નંબર, સમૂહ નંબર એટલે ગ્રુપ નંબર 3 માં હોય તો આપણને ખબર પડે 104 તો એ ઓલવેઝ ગ્રુપ નંબર 4. તો અનુક્રમે 101 છે એ એક્ટેનોઇડ તત્વ છે અને 104 છે એ ગ્રુપ નંબર 4 માં છે એટલે ઓપ્શન નંબર A આવશે. હવે જો એમાંય ભૂલ છે, મેં લખવામાં ભૂલ કરી છે, બધામાં સમૂહ 6 લખી દીધા છે પણ ખરેખર ચેન્જ કરીને પેલો જે ઓપ્શન છે એમાં સમૂહ નંબર 4 કરી દેજો. ચાલો 9મો ક્વેશ્ચન આપેલો છે તમને. શું આપેલો છે કે તમારી પાસે એક કોમ્પ્લેક્સ છે, સંકીર્ણ છે PT EN NO2 ટ્વાઇસ. આના આઇસોમર્સ કેટલા થશે? પહેલી વસ્તુ પ્લેટિનમ છે, આ દ્વિદંતીય લિગેન્ડ છે
બરોબર છે. EN એટલે શું થશે? ઇથેન 1,2 ડાયમાઇન અને આ NO2 છે. હવે તમે આમ લખો એટલે ડાયરેક્ટ તમે પહેલા એમ કહેશો કે સર અહીંયા હવે એક બને પેલો આઇસોમર, અહીંયા ઇથેન 1,2 ડાયમાઇન છે એટલે અહીંયા હું આ રીતના એને લખી શકું, ઇથેન 1,2 ડાયમાઇન છે. ચાલો હવે અહીંયા તમને નથી કીધું કારણ કે આપણને ખબર છે NO2 માં આ બાજુ નાઇટ્રોજન પણ, કારણ કે આ ઉભયદંતીય લિગેન્ડ છે. NO2 કેવો છે? ઉભયદંતીય. ઉભયદંતીય લિગેન્ડ એટલે શું કહેવાય કે નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે અને ઓક્સિજન એ કરી શકે. ઘણીવાર આવું આવે, આ માઇનસ ચાર્જ આવું પણ આવે શકે. એટલે અહીંયા NO2 છે જેવું કમ્પલસરી નથી, ઓક્સિજન પણ ડોનેટ કરી શકે. એટલે એક આઇસોમર્સ નહીં, વધારે બની શકે. કેટલા બની શકે એ જોવું હોય તો જોઈએ. અહીંયા કદાચ એકવાર ONO થઈ જાય ને અહીંયા NO2 પણ થઈ જાય, કદાચ 2 વાર ONO થઈ જાય તો હું અહીંયા લખું છું કે પ્લેટિનમ હોય તો અહીંયા 2 વાર ONO થઈ જાય. પણ આનાથી વધારે હવે થઈ શકે નહીં. કાં તો 2 વાર NO2 હોઈ શકે, કાં 2 વાર ONO હોઈ શકે, કાં 1 વાર ONO, 1 વાર NO2. ખબર પડશે ધ્યાન આપજો. નાઇટ્રોજન છે, જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એમાં આપણને ખબર નથી કે નાઇટ્રોજન જ દાન કરે છે, ઘણીવાર ઓક્સિજન પણ દાન કરી શકે, બીકોઝ નાઇટ્રોજન ઓક્સાઇડ એ દ્વિદંતીય લિગેન્ડ છે. ચાલો 10મો ક્વેશ્ચન એવો છે, એ 10મો ક્વેશ્ચન તમે જો સોલ્યુશન કરશો એટલે એ તમને NCERT ની જો તમારી પાસે બુક હોય તો બુક ખોલીને બેસો, વિડીયો સ્ટોપ કરો, તમારી જાતે જવાબ બનાવો. કારણ કે એ જવાબ તમે આપશો એટલે એટલીસ્ટ લિસ્ટ 1 to લિસ્ટ 2 આપણે ચેક કરવાનું છે કે કેના કયા ગુણધર્મો બંનેમાં સમાન હશે. તો હું તમને ડાયરેક્ટ આન્સર આપી શકું અથવા વિડીયો સ્ટોપ કરીને તમે ચેક કરી શકો. પહેલી વસ્તુ ફોર્મ છે, તો લિસ્ટ કોના સાથે? હવે ફ્રોથ સાથે. ફ્રોથ એટલે ફીણ આપણે કહીએ ને, એની સાથે એટેચમેન્ટમાં આવે. બીજો ઓપ્શન છે જેલ. તો જેલ કોના જેવું હોય? જેલ એટલે એનો શબ્દ સામે લાગે જેલી, બરોબર છે. જેલી કયા પ્રકારની? એવા જ પ્રકારનું જેલ હોય છે, માથામાં નાખવાનું જેલ ને ખાવાની જેલી, બંનેનું જે બંધારણ છે, જે બંનેની રચના છે એ બંનેની સેમ હોય. પછી એરોસોલ છે, તો એરોસોલ છે તો સ્મોક, કારણ કે એરોસોલ કોને કહેવાય કે જેમાં વાયુનું પ્રમાણ વધારે હોય અને જે ઘન પ્રમાણ હોય ઓછું, એટલે એરોસોલ. પછી ઇમલ્સન, દૂધમાં પાણી, પાણીમાં એટલે શું આવશે? 6 નંબર, એટલે કે લિસ્ટ 6 સાથે મિશ્ર થશે. ચાલો 11 ક્વેશ્ચન ઇઝ કે તમે કોની સાથે આ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, શું છે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, જો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે રિએક્શન કરાવે, એસ બ્લોકનો છે. આ 3 દિવસના પેપરમાં પહેલીવાર એક્સ બ્લોકનો એકાદો ક્વેશ્ચન તમને જોવા મળેલો છે. ત્રણેય સાથે તમે પ્રક્રિયા કરો અને અહીંયા ઓક્સિજનનું પ્રમાણ કેવું રાખવાનું છે? વધુ પ્રમાણમાં ગરમ કરતા, એટલે L2O, Na2O2 અને KO2. ધેર ઇઝ યોર આન્સર. બરોબર છે. તમને એસ બ્લોકમાં બેટી થિયરી છે તો તમારો આન્સર નંબર શું થશે? 1. ચાલો હવે તમને એક ક્વેશ્ચન આપ્યો છે. શું છે ક્વેશ્ચન? જોવો તો કે નીચેનામાંથી કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રા સમાન છે? ચુંબકીય ચાક માત્રા સમાન માટે તમારે પહેલું કામ શું કરવું પડે કે સર મારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ, કે અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે એના ઉપરથી મને ખબર પડી જાય ચુંબકીય ચાક માત્રા કેમાં વધારે છે. તો હું અહીંયા ડાયરેક્ટ એક વસ્તુ લખી નાખું છું કે જેટલા સંયોજન મને દેખાય છે જે સમાન છે, એટલે દાખલા તરીકે ક્રોમિયમ છે H2O 6 ટાઈમ, બરોબર છે. ક્રોમિયમ છે H2O 6 ટાઈમ્સ છે. હવે આ જે ક્રોમિયમ અને H2O 6 ટાઈમ છે એની વાત કરીએ હું તો એના ઉપર +2 ચાર્જ છે, એટલે ક્રોમિયમ ઉપર કયો થયો? +2 ચાર્જ. ક્રોમિયમનો તમને પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ, બરોબર છે. જો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક હોય ને એમાંથી તમે 2 કાઢી નાખો તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન વધે છે એ અહીંયા તમે લખી શકો. ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. ત્યારબાદ તમારી પાસે Fe છે, એટલે જેટલા પણ ઓપ્શનમાં છે ને એ બધા અહીંયા લખી નાખો. એટલે Fe H2O 6 ટાઈમ ઉપર +2 ચાર્જ. હવે ઉપર એટલે Fe ઉપર +2 ચાર્જ થાય, Fe નો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ, એટલે એના ઉપરથી તમને ખબર પડી જાય સર 3d6, કારણ કે 2 ઇલેક્ટ્રોન તમે દૂર કરી શકો છો. ત્યારબાદ છે તમારી પાસે કોબાલ્ટ Cl6 -2 ચાર્જ. તો કોબાલ્ટનો કેટલો થશે ચાર્જ? કોબાલ્ટ ઉપર ઓલરેડી માઇનસ છે, અહીંયા Cl ના -6 એટલે દૂર થશે એટલે 4, એટલે Cl કાર્બોનેટ ઉપર શું આવશે? 4, અને એના માટે શું થશે કે 3d5. ચાલો ત્યારબાદ છે કોબાલ્ટ Cl4 -2. તો અહીંયા કોબાલ્ટ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો આમાં 2 વધાય 3d7. એ જ પ્રમાણે છે CO
H2O 6 ટાઈમ અને ડાયરેક્ટ +2 ચાર્જ આપી દીધા એટલે કોબાલ્ટ ઉપર ફરીથી +2 ચાર્જ 3d7. ચાલો ઇલેક્ટ્રોન ગોઠવો કેટલા અનપેર છે તો એના ઉપરથી તમને ખબર પડી જાય કેટલા અનપેર છે તો એ T2G અને EG કક્ષક ઉપરથી. કેના ઉપરથી? T2G અને EG. પહેલા આપણે ભરીએ 1 1 1 અને અહીંયા 1 અને 0. તો અહીંયા શું થશે? T2G કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ની ગોઠવણી કરીએ, સોરી 6 છે એટલે 6 ઇલેક્ટ્રોનની આપણે જો ગોઠવણી કરીએ તો પહેલા શું કામ કરશો તમે? સર 1 1 1 1 1 5 ભરાઈ ગયા, હવે ફરીથી ભરવાનું ચાલુ થાય એટલે અહીંયા 2 થાય. તો અહીંયા અનપેર ઇલેક્ટ્રોન 4, અહીંયા પણ અનપેર ઇલેક્ટ્રોન 4. ચાલો લગભગ આન્સર મળી ગયો કે એમાં સમાન ચુંબકીય ચાક માત્રા, જેની અનપેરના ઇલેક્ટ્રોન સમાન એની ચુંબકીય ચાક માત્રા સમાન. અહીંયા આવો 3d5 છે, T2G કક્ષકમાં 3 જાય, EG કક્ષકમાં 2 જાય, 1 1 1 3 4 ને 5 અનપેર ઇલેક્ટ્રોનની સંખ્યા 5. જો એવો પ્રશ્ન આવે કે કેમાં સૌથી વધારે ચુંબકીય ચાક માત્રા છે તો પણ તમે ગણી શકો. EG છે કેટલા ઇલેક્ટ્રોન છે? 7 1 1 1 1 5 પૂરા અને અહીંયા આપણે અહીંયા છઠ્ઠો મૂકીએ અને અહીંયા સાતમો મૂકીએ. ક્લિયર છે? ચાલો એ જ પ્રમાણે અહીંયા આવે તો બે સેમ ઇલેક્ટ્રોન એટલે 2 2 1 EG 1 1 એટલે અહીંયા અનપેર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 3, કારણ કે 1 1 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કહી શકો તમે એને, અને અહીંયા પણ 3 એટલે આ બે જે છે એ સમાન છે. તો ક્રોમિયમ અને Fe વાળું જે સ્ટ્રક્ચર હશે જેમાં તમને આન્સર પ્રાપ્ત થઈ જશે કે કયો આન્સર છે એ તમે અહીંયા જોઈ શકો છો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ચાલો હવે તમને બોર્ડ ઉપર એક આકૃતિ દેખાતી હશે. એ આકૃતિમાં ઉપરથી ડેનિયલ કોષ છે, સાદો કોષ છે, ઝિંક કોપરનો સળિયો મૂકેલો છે, CuSO4 નું દ્રાવણ છે, ઝિંક બાજુ છે, બરોબર છે. હવે આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચરમાં એક્સ્ટ્રા બેટરી મૂકવામાં આવી છે. સિમ્પલ ક્વેશ્ચન NCERT માંથી બેઠો ક્વેશ્ચન પૂછ્યો છે. તમે જો NCERT નો ડેનિયલ કોષ શરૂઆતમાં ભણ્યો ત્યાં જ તમને 3 પરિસ્થિતિ આપે. જો ઉપરથી એક્સ્ટ્રા બેટરી મૂકવામાં આવે અને એ બેટરીનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા જો બદલાય તો શું પ્રક્રિયા થઈ? તમને બેઠી NCERT નો પ્રશ્ન છે આ, બરોબર છે. ગુજરાતીમાં આપણે જે ગુજરાતી NCERT છે તમે લોકો ભણો છો એમાં જ છે એટલે આઈ થિંક પેલું હું કહે છે કે ET જો 1.1 વોલ્ટ થઈ જાય તો ઇલેક્ટ્રોન પસાર થતા નથી એવું થશે નહીં. સોરી, કયું વિધાન ખોટું છે એવો પ્રશ્ન પૂછ્યો. કયું વિધાન ખોટું છે? તો પેલી વસ્તુ કે જો જે તમારો વીજભાર છે 1.1 વોલ્ટ થઈ જાય તો ઇલેક્ટ્રોન પસાર થતા નથી. ઓબ્વિયસલી જો ડેનિયલ કોષ સંતુલન થઈ જાય, જેટલા ઇલેક્ટ્રોન જવાના હતા એ જઈ ગયા, વયા ગયા કોપર સાઇડ, ઝિંકથી કોપર સાઇડ ઇલેક્ટ્રોન જાય છે એ આપણને ખબર છે. જો એ ટ્રાન્સફર થઈ ગયા પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો નથી જ્યારે તમારો વોલ્ટેજ 1.1 વોલ્ટ થઈ જાય. બીજું, જો તમે વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા તમે વધારે આપો તો ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ થાય. યસ, ખબર છે સર, પ્રક્રિયા રિવર્સિબલ થઈ જાય. જો જેટલો વોલ્ટેજ છે 1.1 એન કરતાં વધારે આપી દો તો રિવર્સિબલ થઈ જાય. જો 1.1 વોલ્ટ કરતાં ઓછો હોય એનો મિનિંગ હજી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, અને ઓછો હોય એટલે પ્રક્રિયા પૂર્ણ ન થાય એટલે ઇલેક્ટ્રોન આપણને ખબર છે ડેનિયલ કોષમાં ઝિંકથી કોપર જવાનું શરૂઆત રહી. બીજું કે જો 1.1 વોલ્ટ કરતાં ઓછો હોય તો ઝિંક વધે અને કોપર ઘટે, તો એવું ઓબ્વિયસલી થતું નથી. કારણ કે ક્યારે ઝિંક વધે અને કોપર ઘટે? કે જ્યારે તમે 1.1 વોલ્ટથી વધારે આપો. એટલે ઓપ્શન નંબર 4 છે એ ખોટો છે, તદ્દન ખોટો છે. હવે નીચેના પોટેન્શિયલ ઉર્જાનો તમને એક ગ્રાફ આપ્યો છે, બરોબર છે. આ પોટેન્શિયલ ઉર્જાનો ગ્રાફ છે, એમાં A છે, પછી AB છે, AC છે અને AD છે. એટલે A વચ્ચેનો ગ્રાફ છે, AB વચ્ચેનો છે, AC વચ્ચેનો છે. પોટેન્શિયલ ઉર્જા કેટલી છે આમની આપણે જોઈએ તો D ની વધુ વિદ્યુત ઋણીય છે, બરોબર છે. હવે પોટેન્શિયલ ઉર્જા અહીંયા વધારે કોની છે એ આપણે જોવાનું છે, કારણ કે આ પોટેન્શિયલ ઉર્જા છે. હવે એ લોકો એવું કહે છે કે D ની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે એક ઉપરથી હું અહીંયા શું કહ્યું ખબર કે અહીંયા જુઓ તો આ ગ્રાફ આમ વધે છે, પોટેન્શિયલ ઉર્જા છે, કિલો જૂલ પર મોલમાં પોટેન્શિયલ ઉર્જા છે. તો અહીંયા જે ઉર્જા છે એટલે AB સૌથી વધારે ગ્રાફ દેખાય છે તમને, કારણ કે ઘણા વિદ્યાર્થી શું કરે કે સર આમ પોટેન્શિયલ તો અહીંયા જ જાય, કેમ 0 200 હોય 300 હોય 400 એટલે આમ નીચે વધે. તો AB ની સૌથી વધારે છે, એનો મિનિંગ કે AB માં સખત બંધ હશે. AB માં કેવો હશે? સખત બંધ હશે. તો તમને ઓપ્શન B નંબર છે એ સાચો મળી ગયો. તો આ લોકો શું કહે છે કે AD ની વિદ્યુત ઋણતા વધુ છે તો એ ફેરફાર નહીં ચાલે. AB ની સખત બંધ છે, સખત બંધ હોય તો જ એનો ગ્રાફ આટલો સૌથી નીચો આવે
અને એની પોટેન્શિયલ ઉર્જા વધે. બીજું એડીની નાની બંધ લંબાઈ, બરોબર છે, એડીની નાની બંધ લંબાઈ તો એ પણ નહીં આવી શકે. એ અને બીની બંધ લંબાઈ એસી કરતાં વધુ છે તો એવું હોઈ શકે નહીં. જો એસી કરતાં બંધ લંબાઈ વધારે હોય તો સરળતાથી તૂટે, પણ એ સરળતાથી તૂટતો નથી. બરોબર, એ બી છે એ સરળતાથી તૂટતો નથી, કારણ કે એ એવું કહે છે કે એબીની બંધ લંબાઈ એસી કરતાં વધુ છે, પણ એવું શક્ય છે નહીં. બરોબર છે, તો 14મો ક્વેશ્ચન છે આપણે અહીંયા ફિનિશ કર્યો છે. આયોનિક તત્વો આપેલા છે, એનો યોગ્ય ક્રમ આપવાનો છે. તત્વ કંઈક આ રીતના છે, ઓક્સિજન છે, F- છે, Na+ અને Mg. કયા તત્વો આપ્યા છે? પહેલી વસ્તુ આનો પરમાણુ ક્રમ લખી નાખો. Z = અહીંયા 8, 9, 11, 12. બરોબર છે. Mg રકમમાં આડું અવડું છે પણ મેં ગોઠવી દીધું છે. ઇલેક્ટ્રોન ગોઠવો તો આમાં 2 ઇલેક્ટ્રોન મેળવીને 10 થાય, આમાં 2 1 મેળવીને 10, અહીં 1 ગુમાવીને 10 થાય, અને અહીંયા 2 ગુમાવીને 10 થાય. એટલે બધા કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનીય છે. કેવા? આઇસો ઇલેક્ટ્રોનીય. અને આઇસો ઇલેક્ટ્રોનીય એટલે આપણને ખબર હોય કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, તો એનો આપણને આઈની એક ત્રિજ્યા કીધી છે, એના માટેની આ શરત છે. એટલે આઈ હોપ તમને આન્સર મળી ગયો છે. જેમ પરમાણુ ક્રમાંક વધુ એમ આઈની ત્રિજ્યા ઓછી, એટલે પરમાણુ ક્રમાંક ઓછો આનો છે એટલે આઈની ત્રિજ્યા વધુ. ધેર ઇઝ યોર આન્સર. એટલે ઓપ્શન નંબર 3. જ્યારે લેડ નાઇટ્રેટને, ધ્યાન આપજો, લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી કથ્થઈ રંગનો વાયુ બી આપે છે. એટલે લેડ નાઇટ્રેટ છે એને તમે ગરમ કરો એટલે PbNO3 ટ્વાઇસ, એને જો તમે હીટ આપો એટલે PbO પ્લસ NO2. હવે NO2 છે એ કથ્થઈ રંગ આપે. સર આ કેમ ખબર પડે? પી બ્લોકનો સવાલ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ વાળું આખું કોષ્ટક છે, એમાં તમને મળી જશે. જ્યારે બીને ઠંડુ પાડવામાં આવે એટલે આ તમને બી વાયુ મળે છે. જો બીને ઠંડો પાડો એટલે NO2 એને કૂલ કરો એટલે તમને આપે N2O4. બરોબર, N2O4 રંગવિહીન ઘન C આપે છે. શું આપે છે? રંગવિહીન ઘન C આપે છે. ત્યારબાદ બીને એટલે NO2 ને જો નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, કોની સાથે? નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે, તો તમને N2O4D આપે. શું આપે? N2O4, કારણ કે આની સાથે રિએક્શન કરાવો એટલે તમને N2O4 આપે છે. હવે N2O4 જો તમને આપે તો એ લોકો એવું કે, સોરી N2O3 આપશે, સોરી આ જે રિએક્શન છે એને ભેગી કરો એટલે N2O3 આપે, તો આનો રંગ છે એ વાદળી હોય છે. તો આ વાદળી રંગના જે N2O3 છે એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા, તો ઓક્સિજનની કેટલી હોય? -2. એવા કેટલા ઓક્સિજન? 3, -6 પેલી બાજુ જે પ્લસ છે, ડિવાઈડ બાય કેટલા N છે? 2 2/6/2 કરો એટલે +3 ઓક્સિડેશન અવસ્થા તમને પ્રાપ્ત થશે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર 4. સાચું વિધાન પસંદ કરો કે Fe ધાતુ કર્મ વિધિમાં લાઇમસ્ટોન અને કેલ્શિયમ ઓક્સાઇડમાં ફેરવાય. જ્યારે Fe ધાતુ એટલે Fe વાદ ભઠ્ઠીવાળી ધાતુ લાઇમસ્ટોનનું કેલ્શિયમ ઓક્સાઇડ ફેરવાય, ઓબ્વિયસલી ફેરવાય છે, કારણ કે કેલ્શિયમ ઓક્સાઇડમાં ફેરવાય પછી જે સિલિકા સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સિલિકેટ બનાવે. એટલે ઓપ્શન નંબર સાચો એ. સિલ્વર એ સંકીર્ણ આયન બનાવે. હા, આપણને ખબર છે સિલ્વર અને ગોલ્ડ બંને ધાતુ એવી છે જે સંકીર્ણ આયન બનાવે છે એને શુદ્ધિકરણ માટે. 3જા નંબરનો ઓપ્શન છે કે નિકલને મોન્ડ કાર્બોનેલ પદ્ધતિથી શુદ્ધ કરી શકાય. બચ્ચે કો પતા હૈ એ ક્વેશ્ચન? હા, કરી શકાય. ઝિર્કોનિયમ અને ટિટેનિયમ છે ને વાન આર્કેલ પદ્ધતિ, બંને પદ્ધતિ આગળ પાછળ જ છે એટલે બંને ઓપ્શન સાચા થશે. એટલે ઉપરના બંને સાચા, નીચે એટલે ઓપ્શન નંબર ડી એ સાચો ઓપ્શન થશે, બીકોઝ ABCD ત્રણેય છે એ સાચા ગણી શકાય. ચાલો, સંતુલન પ્રક્રિયામાં R એટલે પુરોગામી પ્રક્રિયાનો દર, RF એટલે ફોરવર્ડ રિએક્શન અને RB એટલે બેકવર્ડ રિએક્શન પ્રતિગામી પ્રક્રિયાનો દર. આલેખ પ્રમાણે જ્યારે તમે રાસાયણિક ગતિકી ચેપ્ટર ભણતા હશો તો રાસાયણિક ગતિકી ચેપ્ટરનું જ્યારે શરૂઆત કરો ને ત્યારે જ આ વસ્તુ આવે કે ફોરવર્ડ રિએક્શન અને બેકવર્ડ રિએક્શન એક સમયે કેવી થઈ જાય છે? સમાન થઈ જાય છે. એટલે ઓપ્શન નંબર 2 છે એ તમારા માટે સાચો થશે. ચાલો, 19મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી બામર શ્રેણી માટે કયું સાચું છે? તો બામર શ્રેણી કેવી હોય છે? દેખાય તેવી હોય છે. એટલે ઓપ્શન નંબર એ સાચો છે. બામર શ્રેણી ઇન્ફ્રારેડ નથી હોતી, અલ્ટ્રાવાયોલેટ કિરણો નથી હોતા કે રેડિયો તરંગો હોતા નથી. બામર શ્રેણી દેખાય તેવી હોય છે. ચાલો, 20મો ક્વેશ્ચન છે. 20મો ક્વેશ્ચન શું કહે છે કે 1 મોલ આદર્શ વાયુ માટે કયું વિધાન સાચું છે? પહેલી વસ્તુ, આદર્શ વાયુ છે તો આદર્શ વાયુ હોય એટલે એના ઉપર તાપમાનની અસર કરો તો તેની આંતરિક ઉર્જા અને એન્થાલ્પી બદલે. એટલે ઓપ્શન નંબર એ સાચો. આદર્શ વાયુ માટે Z એ કોઈ દિવસ 1 હોતો નથી. આદર્શ વાયુ માટે Z = 1 કરતાં વધારે હોય છે. બીજું કે CP અને CV માં = R થઈ જાય. હા, ઓકે, CP CV નો જો તમને સંબંધ ખબર હોય, થિયરી ખબર હોય તો CP - CV = R.
અને ચોથો ઓપ્શન કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડીટી આપણને ખબર છે બોમ્બ કેલરીમીટર માટેનું, તો બોમ્બ કેલરીમીટર માટેનું આ સાચું છે. એટલે ઓપ્શન નંબર એ, સી અને ડી આ ત્રણે વિધાન આના માટે કેવા છે? સાચા છે. ચાલો હવે 21 નંબરનો ક્વેશ્ચન આવે છે આપણી પાસે કે 20 ml 0.2 ગ્રામ H2O2 ની પ્રક્રિયા KMnO4 સાથે કરો, એટલે KMnO4 માંથી ફક્ત MnO4 માઇનસ જ આની સાથે પ્રક્રિયા કરે, એટલે H2O2 સાથે જ્યારે પ્રક્રિયા કરે એટલે એ બનાવશે O2 પ્લસ Mn+2. હવે આપણને ખબર છે કે આની ઓક્સિડેશન અવસ્થા +7 H2O2 માંથી ઓક્સિજનની -1 અને આની 0 થાય તો આના માટે +5 અને આને +2 જેટલી ફેક્ટર તમને પ્રાપ્ત થાય છે. જે બદલાવ છે આપણે કહી શકીએ ફેક્ટર, વેલ ફેક્ટર એ 5 અને 2 જેટલો થાય છે. તો H2O2 ની ટકાવારી મેળવો. હું મેળવું? H2O2 ની ટકાવારી. તો હવે જો તમને 0.2 ગ્રામ H2O2 20 ml 0.2 ગ્રામ H2O2 આપ્યા છે તો 0.316 ગ્રામ KMnO4 સાથે પ્રક્રિયા કરવી એટલે આનો તમને દળય આપી દીધો. તો H2O2 ના કેટલા ગ્રામની જરૂર પડશે? H2O2 નું વજન કેટલું છે? 34 છે. તો એનો x મેળવી લો. પહેલી વસ્તુ x એટલે આ H2O2 નું દળ કેટલું જોશે જ્યારે 0.316 ગ્રામ KMnO4 સાથે પ્રક્રિયા કરે. આના માટે કેટલું આવશે? 2 અને આના માટે 5. જે તમે x મેળવશો એ કેટલો મળશે? 0.17 મળશે. એટલે 0.17 ગ્રામ H2O2 ની જરૂર પડે. ચાલો H2O2 ની પ્યુરિટી એટલે ટકાવારી મેળવવાની છે, શુદ્ધતા મૂકો સૂત્ર 0.17 ગુણ્યા છેદમાં કેટલા ગ્રામ શરૂઆતમાં H2O2 આપ્યું? 0.2 ગુણ્યા 100 એટલે 85% શુદ્ધ H2O2 તમને પ્રાપ્ત થશે. ચાલો એના પછીનો જો ક્વેશ્ચન આપણે જોઈએ તો એના પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે કંઈક આ રીતના બહાર આવે છે. એક પ્રક્રિયા 90 મિનિટમાં 75% પૂર્ણ થાય અને તો એ જ પ્રક્રિયા 60% પૂર્ણ થવા કેટલો સમય લાગે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો છે, જો ધ્યાન આપજો, અહીંથી રાસાયણિક ગતિકીમાંથી 2 MCQ નીકળીને આવેલા છે અને બંને ક્વેશ્ચન ઇઝી છે કે 75% પૂર્ણ પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગ્યો? 90 મિનિટ. એટલે સૂત્ર મૂકો log એનોડના છેદમાં કેથોડ વાળું મૂકી શકો અથવા પ્રક્રિયા શરૂઆતનો અને પછી અંતિમ, એટલે શરૂઆતમાં કેટલા હતા? 100. પછી કેટલી પૂરી થઈ ગઈ? 75 પૂરી થઈ ગઈ. તો વૈધી કેટલી એ લખો તો 2.303 કે log 100 ના છેદમાં 25. 25% વૈધી અને 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગ્યો? સર 90 મિનિટ જેટલો લાગ્યો. એ જ પ્રમાણે 60% પૂર્ણ થવા કેટલો લાગે એ આપણે ગોતવાનું છે. તો 2.303 ડિવાઈડ બાય k log 100 ના છેદમાં હવે હું ડાયરેક્ટ 40 લખી દઉં કારણ કે 100 માઇનસ મારે 60 નહીં કરવાના. હવે એ સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતા તો 2t75% upon t70 60% આ બધું કેન્સલ થશે. log રહેશે તો log અહીંયા રહેશે 2 × 2 upon log 2.5 કારણ કે 100 ભાગ્યા 40 કરો એટલે 2.5 આવશે. ચાલો મેળવો log. એટલે આનો log કેટલો મળશે તમને? રકમમાં આપેલો છે 0.3 ગુણ્યા 0.3 ને આનો log મળશે 0.4. કેટલો છે? 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? સર 90 મિનિટ લાગે છે. તો t60% આપણે મેળવવાનું છે. ચાલો કરશો. હવે t16% છે, 90 ડિવાઈડ બાય t16 પહેલા આનું સાદું રૂપ આપી દો એટલે આ 0.6 અને આના છેદમાં 0.4. 0.6 અને 0.4 એટલે ભાગ્યા 10 કરી નાખો એટલે t60 આવશે. એટલે 90 ગુણ્યા 4 ના છેદમાં 6 એટલે તમારો જવાબ આઈ થિંક 9 ચોક 36 ભાગે આપણે કરશો એટલે 60 મિનિટ જેટલો જવાબ આવશે. રેડી? સિમ્પલ ન્યુમેરિકલ પ્રશ્ન હતા, બહુ હાર્ડ પ્રશ્ન નથી. જો 23rd ક્વેશ્ચન છે એ હું તમને હિન્ટ આપી દઉં છું કે તમે કઈ રીતે એ ક્વેશ્ચન કરી શકો છો. આ ન્યુમેરિકલ કેવો છે? ચેપ્ટર નંબર 1 નો આ ન્યુમેરિકલ છે. શું છે કે 2.25 કિલોગ્રામ N2 અને 1 કિલોગ્રામ H2 આટલું આપ્યું છે. 2.25 કિલોગ્રામ N2 અને 1 કિલોગ્રામ H2 ની ત્યાં H લખ્યો છે પણ H2 તો કેટલા ગ્રામ એમોનિયા જોઈએ? તો પહેલા તો N2 ના અને H2 ના મોલ મેળવી લો. રેડી? હું તમને હિન્ટ આપી દઉં છું. આના મોલ મળી જાય, વજન છે કિલોગ્રામમાં છે એટલે 2500 ભાગ્યા 28 અને આનું 1000 ભાગ્યા 2. બંનેના મોલ મળી ગયા. ઇક્વેશન લખો N2 + H2 ઇટ્સ ગીવ એમોનિયા 2 મોલ એમોનિયા 3.
બંનેના મોલ લખો, અત્યારે આટલા મળે, તો આમાંથી સીમિત પ્રક્રિયક અહીંથી N2 છે એ સીમિત પ્રક્રિયક છે અને અહીંથી તમે ત્યારબાદની ગણતરી કરી શકો છો કે જો આટલા વજન હોય, સિમ્પલ વસ્તુ પહેલા H2 નું દળ અને N2 ના મોલ મેળવીને જો તમને આટલો એમોનિયા મળે તો આ બે જે વજન આપ્યો હોય ત્યારે કેટલો એમોનિયા ડાયરેક્ટ ત્રિરાશિ લાગી શકે. 24મો ક્વેશ્ચન છે. જો આપણી પાસે 24 ક્વેશ્ચન રિકવર થઈ શક્યા છે, 25મો ક્વેશ્ચન એક મળી શક્યો નથી, બરોબર છે, કાલની એક્ઝામમાંથી શિફ્ટ 1 માંથી. 1 મોલ હેક્ઝેન અને 3 મોલ હેપ્ટેનનું બાષ્પ દબાણ અનુક્રમે 500 mm છે. કેટલું છે? 500 mm. ત્યારબાદ એમાં 1 મોલ હેપ્ટેન ઉમેરવામાં આવે. શું કરવામાં આવે? 1 મોલ હેપ્ટેન ઉમેરતા તેનું બાષ્પ દબાણ 10 mm જેટલું વધે તો નોર્મલ હેપ્ટેનનું બાષ્પ દબાણ શોધો. મિશ્રણ વાળું છે, રાઉલ્ટનો બીજો નિયમ, બંને કેવા હોય? બાષ્પશીલ હોય. P total is equal to pressure of hexane into molons of hexane plus pressure of heptane into molons of heptane. ચાલો, કુલ બાષ્પ દબાણ કેટલું છે? 550. પ્રેશર ઓફ હેક્ઝેન તમને આપેલું નથી. ઓકે, ચાલો, હેક્ઝેનના મોલન્સ મેળવો એટલે ઘટકના મોલ કેટલા થયા? 1 અને કુલ તો બેના થઈને 4 મોલ થાય એટલે કુલ છેદમાં 4 મોલ, ઘટકના મોલના છેદમાં કુલ મોલ. એ જ પ્રમાણે હેપ્ટેનનું આપણને આપેલું નથી તો અહીંયા આવશે હેપ્ટેનના 3 મોલ છેદમાં 4. ચાલો, આટલું થયું. હવે એ લોકો શું કહે છે કે 1 મોલ હેપ્ટેન ઉમેરો ત્યારે 10 બાષ્પ દબાણ છે એ વધે છે, તો આટલું 10 mm વધે તો આ 560 થાય. આ પ્રેશર ઓફ હેક્ઝેન એમ નંબરીએ અહીંયા થશે 1 મોલ, 1 મોલ વધ્યા એટલે અહીંયા 4 હતા એટલે કુલ મોલમાં 5 થઈ ગયા. હવે અને કોના મોલ વધ્યા હતા? હેપ્ટેનના મોલ વધ્યા હતા એટલે હેપ્ટેનને બંને બાજુ વધશે, ઉપર 4 થશે, નીચે 5 છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નું તમે સાદું રૂપ આપો, ભેગું કરો એટલે આઈ થિંક એનો જવાબ છે હું તમને આપી દઉં. સાદું રૂપ તમારા ઉપર મૂકું કે નોર્મલ પ્રેશર ઓફ હેપ્ટેન જે છે એ 600 mm જેટલું તમને પ્રાપ્ત થશે. રેડી? તો આપણે શિફ્ટ 1 તારીખ નંબર 4 નું કેમેસ્ટ્રીનું સંપૂર્ણ જી મેઇનનું જે સોલ્યુશન છે એ તમારા સાથે આપણે શેર કર્યું છે. આઈ હોપ તમને વધારે આઈડિયા આવ્યો હશે અને જો વધારે આઈડિયા હોય તો વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.